મલા ઠાકર, યુક્તિ રાંદેજા, દર્શન જરીવાલા અને વંદના પાઠકની ઓલ ધ બેસ્ટ પંડ્યા જબરજસ્ત પહેલા દિવસે કલેક્શન કર્યું છે. મલા ઠાકરની 2025ની પહેલી ગુજરાતી ફિલ્મ છે અને પહેલા જ દિવસે જબરજસ્ત ધડાકો કરી નાખ્યો છે. બોક્સ ઓફિસ કલેક્શન જે અણધાર્યું આવ્યું છે, જે મેં પ્રિડિક્શન લગાવ્યું હતું એનાથી તો 3-4 ગણું કલેક્શન આવ્યું છે. એટલે પહેલા દિવસનું નેટ કેટલું છે, બીજા દિવસની ઓક્યુપન્સી કેટલી રહી, કયા શહેરમાં કેટલી રહી, બીજા દિવસની અર્લી એસ્ટિમેટ કેટલું છે, બધી ડિટેલમાં વાત કરવાની છે. પણ અહીંયા હું એક નાનકડી ટોપિક એ મૂકી દઉં છું કે ઘણા લોકોની એવી કમેન્ટ આવે છે કે રિવ્યૂવાળા વિડીયોમાં તમે છે ને રિવ્યૂવાળો વિડીયો છે એ નાનો બનાવો. પણ નાનો બનાવવામાં એવું થાય છે કે મારે પૂરેપૂરી ડિટેલ કવર કરવાની હોય છે. સ્પેશિયલી રિવ્યૂવાળા વિડીયો મોટા જ થવાનું કારણ એ છે કે એક ડિટેલ છે એની ડિટેલમાં વાત કરવાની થાય. અને જો ડિટેલમાં વાત કરું તો પબ્લિક છે એ આસાનીથી નિર્ણય લઈ શકે કે ભાઈ આ ફિલ્મ જોવા મારે જવું કે ન જવું. 2-3 મિનિટવાળા રિવ્યૂ કરી અને પછી એમાં પણ ડિટેલ મારે કવર કરવાની રહી જાય અને પ્લસ પબ્લિકે નિર્ણય ન લઈ શકે કે ફિલ્મ જોવા જાવી કે ના જોવી. એટલે હું ડિટેલમાં એટલા માટે બનાવું છું કે મારે અમુક ડિટેલ છે એ કવર પણ થઈ જાય અને પ્લસ એ ડિટેલ આખી સમજી અને પબ્લિક નક્કી કરે કે ભાઈ હું આ ફિલ્મ જોવા જઈશ તો મને શું જોવા મળશે. એટલે રિવ્યૂવાળા વિડીયો લગભગ નાના નહીં બને, પણ છતાં હું ટ્રાય કરીશ કે એ વિડીયો 6 કે 7 મિનિટમાં પતી જાય એવી ટ્રાય હું કરીશ. તો આ એક્સપ્લેનેશન હતું, કારણ કે ઘણા લોકોની ગઈકાલના વિડીયોમાં કમેન્ટ આવી હતી કે વિડીયો તમે નાના રાખો, પણ આ વસ્તુ જ છે. હું મારા તરફથી સંપૂર્ણ ટ્રાય કરું છું અને હું ટ્રાય કરીશ. તો કલેક્શનની વાત કરીએ. જો ઓક્યુપન્સી છે ને બીજા દિવસની આવી છે, પહેલા દિવસનો રિપોર્ટ હજી નથી આવ્યો, એટલે લગભગ આવશે પણ નહીં, કારણ કે ડાયરેક્ટ બીજા દિવસનો જ આવી ગયો છે. ઓક્યુપન્સી 15.88% રહી. આ ધૂળેટીનો પછીનો દિવસ છે, એટલે ધૂળેટીના દિવસે તો જબરજસ્ત ઓક્યુપન્સી ને બધું હશે જ. પહેલા દિવસની 15.88% ઓવરઓલ છે. એમાં મોર્નિંગ શોમાં 5.34% હતી, આફ્ટરનૂન શોમાં 12.77, ઇવનિંગ શોમાં ઘટી ગઈ. ઇવનિંગ શોમાં 11.93 થઈ ગઈ અને નાઇટ શોમાં 33.46. ઇવનિંગ શોની શનિવારની ઓક્યુપન્સી 33.46 છે, એટલે રવિવારની ઇવનિંગ શોની ઓક્યુપન્સી પણ આપણે 35 થી 37% વચ્ચેની રહેશે, આવું મારું પ્રિડિક્શન છે. અમદાવાદમાં 18% છે, મુંબઈમાં 34.75, સુરતમાં 8.75, આણંદમાં 8.25, ભાવનગરમાં 9, ગાંધીનગરમાં 22, વડોદરામાં 14.75. આ રીતની ઓક્યુપન્સી રહી. ઘણા લોકોનું પાછું એવું પણ કહેવું છે કે ફિલ્મ એકદમ બેકાર છે, એકદમ બકવાસ છે, એવી કમેન્ટ મારામાં બહુ બધી આવી છે. પણ મારું એવું માનવું છે કે એટલી બધી પણ ફિલ્મ ખરાબ નથી. જેટલી દર્શકો કમેન્ટ કરી રહ્યા છે ને કે એકદમ બેકાર, એકદમ વાહિયાત, એકદમ બોગસ મૂવી છે અને મલ્હારનું પેલું જે સેમ જેવું જ છે અને હવે કંઈક નવું કરવાની જરૂર છે, એટલું બધું તો બકવાસ છે જ નહીં. ફિલ્મ જોવા જેવી છે, પરિવાર સાથે માણવા જેવી ફિલ્મ છે. પણ એન્ડ ઓફ ધ ડે કેવું હોય ખબર, તમે ફિલ્મ જોવા બેસો અને ફિલ્મમાં પૂરી થાય ને તમે એમ કહી દો કે ભાઈ મજા આવી ગઈ ફિલ્મ જોવાની, એટલે બસ તમે 100-200-150 રૂપિયા જે આપ્યા અને તમારા વસૂલ થઈ ગયા તો બસ. પછી ભલે ને ક્લાઇમેક્સ કેવો હોય કે પછી પ્રોડક્શન ક્વોલિટી કેવી હોય, આ વસ્તુ છે ને એન્ડ ઓફ ધ ડે એક વસ્તુ થવી જોઈએ કે ભાઈ ફિલ્મ જોવાની મને મજા આવી ગઈ. આખું સર્વૈયું નીકળે, આખો અંત નીકળે, આખું વર્ડિક નીકળે, આખો ફાઇનલ ફેસલો નીકળે આખી ફિલ્મ પતે પછી. હા, આખી ફિલ્મ પતે પછી એમ થાય કે યારું થોડુંક આમ થઈ ગયું, એવું જો આમ સંપૂર્ણ સંતોષ ન મળે ને તો પછી નબળા પાસા ઉપર વિચાર થાય કે આ નબળું હતું, આ નબળું હતું. એટલે એમ આ ફિલ્મમાં નબળું ઘણું છે, પાસાઓ છે, પણ આ ફિલ્મ કેવી છે કે એન્ડ ઓફ ધ ડે અંતે તમને એમ જ થાય કે હા મજા આવી ગઈ ભાઈ ફિલ્મ જોવાની, પરિવાર સાથે જોવાય એવી છે. આટલું બોલાય જાય એટલે પછી આગળના જે કંઈ પાપ હોય ને બધે ધોવાઈ જાય. તો આ રીતનું આખું સીન છે. તમે ફિલ્મ જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં તમને જણાવજો કે ભાઈ તમને ફિલ્મ સારી લાગી, ખરાબ લાગી, શું લાગી, જણાવજો મને. મળીએ આપણે નવી ઇન્ફોર્મેશન સાથે નવા વિડીયોમાં. ધન્યવાદ.